નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 8મું પગાર પંચ લાગુ થશે તો શિક્ષકોનો કેટલો પગાર વધશે એ વિશે ચર્ચા કરીશું। હાલ જે પગાર છે એમાં કેટલો વધારો થઈ શકે છે અંદાજિત એ વિશે ચર્ચા કરવાના છીએ। સાથે સાથે 8મું પગાર પંચ વધશે તો ફિક્સ પેના જે કર્મચારીઓ છે એટલે કે ફિક્સ પેના જે શિક્ષકો છે, તમને ખ્યાલ છે એ મુજબ ગુજરાતની અંદર જ્યારે તમે નોકરીમાં લાગો છો ત્યારે 5 વર્ષ સુધી તમારે ફિક્સ પે માં તમારે નોકરી કરવાની હોય છે। તો ફિક્સ પેના શિક્ષકોને 8મું પગાર પંચ લાગુ થશે તો શું કંઈ ફરક પડશે કે કેમ, તો એના વિશે પણ ચર્ચા કરીશું। તમને ખ્યાલ છે એ મુજબ ગુજરાતમાં લગભગ અંદાજિત 25,000 કરતાં પણ વધુની ભરતી પ્રોસેસ ચાલુ છે। ટૂંક જ સમયની અંદર તમામ શિક્ષકોને નિમણૂકના ઓર્ડર મળશે। આ ફોટો છે જ્યારે શરૂઆતમાં સરકારે ભરતી કેલેન્ડર ટૂંકમાં આપ્યું હતું કે આટલી ભરતી આ તારીખે પૂરી કરશું। એ સમય તો જો મિત્રો ત્યારે એમને કીધું હતું કે ભરતી જૂન પહેલાં અમે પૂરી કરી દઈશું, પણ નહોતું પૂરું કરી શક્યા। તમને ખ્યાલ છે એ મુજબ ટેટ 1માં જગ્યા વધારો થયો હતો, ટેટ 2માં જગ્યા વધારો થયેલો, ટાટ એચએસમાં ગ્રાન્ટેડમાં પણ જગ્યા વધારો થયેલો। તો એ રીતે લગભગ 30,000 જેટલી ભરતીની પ્રોસેસ હાલ ચાલુ છે, જેમને નિમણૂક હુકમ ટૂંક જ સમયની અંદર મળવાના છે। મિત્રો, 8મું પગાર પંચથી પ્રાથમિકમાં હાલ જે શિક્ષકોને પગાર મળે છે તો 8મું પગાર પંચથી કેટલો વધશે એના વિશે ચર્ચા કરીશું। માધ્યમિકમાં પણ એવી જ રીતે હાલ જે પગાર મળે છે એના તો એમાં 8મું પગાર પંચ લાગુ પડે તો કેટલો પગાર વધશે, ઉચ્ચતર માધ્યમિકમાં પણ કેટલો પગાર વધારો થશે અને ફિક્સ પેમાં કેટલો પગાર વધારો થશે કે નહીં થાય, શું થશે, તો એના વિશે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। મિત્રો, વિડીયો લેક્ચરમાં આગળ વધીએ એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરી દેજો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ભરતીને લગતી તમામ અપડેટના વિડીયો મૂકીએ છીએ। સાથે સાથે આપણે આપણી ચેનલ ઉપર એક રેન્કર નોટ્સ ફ્રી લેક્ચર સિરીઝની શરૂઆત કરી છે। જેવી રીતે મેં સમગ્ર ગુજરાતમાં ટેટ 2ની અંદર રેન્ક 1 પ્રાપ્ત કર્યો, એવી રીતે એવા ઉમેદવારો કે જે હાલ નવી ટેટ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તો એવા ઉમેદવારોને આ રેન્કર નોટ્સ લેક્ચર સિરીઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાની છે, કારણ કે મારી જે નોટ્સ છે એને હું મોડિફાઈ કરીને ફરીથી તમારા માટે ફ્રી યુટ્યુબ ઉપર અવેલેબલ કરી રહ્યો છું। તમને આ જે અત્યાર સુધીમાં આપણે યુટ્યુબ ઉપર 20 જેટલા લેક્ચર અપલોડ કરી દીધા છે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધું જેથી તમને આ વિડીયો લેક્ચર સિરીઝનો ફાયદો મળે, ખાસ એવા ઉમેદવારો કે જે નવી ટેટ પરીક્ષાની તૈયારી કરે છે। સાથે સાથે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને ટેલિગ્રામ ચેનલની લિંક આપવામાં આવી છે, તો એમાં પણ જોડે જજો, કારણ કે તમામ અપડેટ અને જે કંઈ માહિતી આવતી હોય છે ત્યાં પણ આપણે શેર કરતા હોઈએ છીએ। સોરી મિત્રો, તો મિત્રો વાત કરીએ, તમને ખ્યાલ છે એ મુજબ કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની નિમણૂકને મંજૂરી આપી દીધી છે। જે 8મું પગાર પંચ છે એ 1/1/2026થી લાગુ થવાનું છે। પહેલાં મિત્રો કોને લાગુ થશે? જે કેન્દ્રીય કર્મચારીઓ છે, જે કેન્દ્ર સરકારની નોકરી કરે છે એમને લાગુ થવાનું છે। રાજ્યોની વાત કરીએ તો રાજ્યમાં સ્ટેપ બાય સ્ટેપ જે તે રાજ્ય ઉપર ડિપેન્ડ કરતું હોય છે કે ક્યારે લાગુ કરવું। આપણે 7મા પગાર પંચની વાત કરીએ તો 7મું પગાર પંચ છે એ સમગ્ર દેશની અંદર સૌપ્રથમ ગુજરાતમાં લાગુ થયું હતું। જો 7મું પગાર પંચની વાત કરીએ તો 1/1/2016થી સમગ્ર ભારતમાં લાગુ થયું હતું કેન્દ્ર સરકારના કર્મચારીઓને, પણ ગુજરાતમાં 16/8/2016ના ઠરાવથી ગુજરાત સરકારના કર્મચારીને લાગુ પડ્યું હતું। ટૂંકમાં લગભગ 8 મહિના પછી મિત્રો ગુજરાતના જે કર્મચારીઓ હતા એને લાગુ થયું હતું। તો આ રીતે આ વખતે પણ એવું જ બનશે। પહેલાં કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે એને લાગુ થશે 1/1/2026થી, પછી થોડાક સરકાર ઉપર ડિપેન્ડ કરે છે, પણ શક્યતા એવી લાગી રહી છે કે 2027ની અંદર વિધાનસભાની ચૂંટણી આવે છે તો એ પહેલાં 100% જે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવશે એ પહેલાં 8મું પગાર પંચ છે એ લાગુ પડી જશે। તમને ખ્યાલ છે 2016માં 8 મહિના પછી લાગ્યું હતું, તો શક્યતા એવી જ છે કે એના પહેલાં લાગી જશે, પણ ડિપેન્ડ સરકાર ઉપર છે। જો એની કદાચ એના પહેલાં પણ લાગી શકે અથવા એની કરતાં લેટ પણ જઈ શકે, પણ લાગુ ચોક્કસથી પડશે। હવે મિત્રો આપણે વાત કરીએ જે 8મું પગાર પંચ છે એ કઈ રીતે એમાં પગાર વધારો થતો હોય છે, તો એમાં એક બહુ ચર્ચાનો રહેતો શબ્દ છે ફિટમેન્ટ ફેક્ટર।
ઘણા લોકોને નહીં ખ્યાલ હોય ફિટમેન્ટ ફેક્ટર શું છે. તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર એક પ્રકારનો એવો ફોર્મ્યુલા છે, આપણે કેવી રીતે ગુણાકાર કરવી અને ગુણાકાર કરતાં કંઈક જવાબ મોટો મળે. તો આમાં પણ એવું જ છે. અત્યારે તમારો જે મૂળ પગાર હોય, છઠ્ઠા પગાર પંચ પ્રમાણે જે ગ્રેડ પે સિસ્ટમ હતી, એમાં તમારો જે મૂળ પગાર છે એને ગુણ્યા સરકાર જે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે એ ગુણી દો એટલે તમારો નવો પગાર બેઝિક પગાર બની જાય. તો છઠ્ઠું પગાર પંચ હતું એમના જે મૂળ પગાર હતા એમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે સાતમા પગાર પંચમાં વધારો કરવામાં આવ્યો હતો. એક્ઝામ્પલ તરીકે કોઈનો મૂળ પગાર 30,000 છે તો ફિટમેન્ટ ફેક્ટર 2.57 કરો તો 30,000 ગુણ્યા 2.57 એટલે કે 77,100 રૂપિયા પગાર થઈ જાય. તો આ રીતે આજે તમે ફોટો જોઈ શકો છો એ સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો તો પગાર વધારો થયો એનો છે. તમે જોઈ શકો છો જેનો 1900નો ગ્રેડ પે હતો એનો બેઝિક પગાર હતો 7,730 રૂપિયા છઠ્ઠા પગાર પંચ પ્રમાણે. તો એને 2.57ના ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે 19,900 પગાર થઈ ગયો હતો. તો આ જે 19,900 છે એ કોને છે? આપણે તલાટી છે ને એમને બધાને જે ક્લાસ 3 લેવલની પોસ્ટો છે એનો આટલો બેઝિક થઈ ગયો. તો પહેલાં કેટલો હતો? 7,730. એવી જ રીતે આપણા શિક્ષકોની વાત કરીએ તો વિદ્યા સહાયકોને કેટલાનો ગ્રેડ પે લાગુ પડે છે? 2400નો ગ્રેડ પે લાગુ પડે છે. તો છઠ્ઠા પગાર પંચ પ્રમાણે એમનો કેટલો બેઝિક હતો? 9,910. હવે 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગ્યું સાતમા પગાર પંચ મુજબ તો કેટલો પગાર થઈ ગયો? 25,500. તો તમને ખ્યાલ છે એ મુજબ વિદ્યા સહાયકોને હાલ જે સાતમા પગાર પંચ મુજબ હાલ ચાલુ છે તો કેટલો બેઝિક મળે છે? 25,500નો બેઝિક મળે છે. આ તમે આખું પે મેટ્રિક્સ જોઈ શકો છો. અહીંયા આપણા વિદ્યા સહાયક મિત્રોને જે 1 થી 8 છે એમને 2400નો ગ્રેડ પે અને પ્રથમ બેઝિક 25,500. એવી જ રીતે જે માધ્યમિક છે એમને 9-10 વાળા એટલે કે એમને 4200ના ગ્રેડ પે પ્રમાણે સૌપ્રથમ બેઝિક જે મળતો હોય છે એ 35,400 રૂપિયા મળતો હોય છે. એવી જ રીતે ધોરણ 11-12 શિક્ષણ સહાયકનો એમને ગ્રેડ પે કેટલો હોય છે? 4400નો હોય છે અને એમનો બેઝિક કેટલો હોય છે? 39,900 હોય છે. આ જે મિત્રો ગ્રેડ પે સિસ્ટમ છે તમે જેમ ફોટામાં જોઈ શકો છો એ સાતમા પગાર પંચ મુજબ જ્યારે તમે ફૂલ પેમાં 5 વર્ષનો ફિક્સ પે કાઢો છો, ફૂલ પેમાં આવો છો ત્યારે તમારો બેઝિક આ સિવાય તમને ભથ્થા મળવા પાત્ર હોય છે. આગળ મિત્રો તમને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે તમને બતાવ્યું કે મૂળ પગાર ગુણ્યા 2.57 કર્યો તો તમારે આટલો પગાર થાય. તો આપણે અત્યારે જે સાતમા પગાર પંચ પ્રમાણે બેઝિક છે વિદ્યા સહાયકની વાત કરીએ તો 25,500 છે. એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે આપણે એવું માની લઈએ કે સરકાર કદાચ સાતમા પગાર પંચ વખતે 2.57 રાખ્યું, કદાચ 2.5 પણ રાખે, 2.5 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કેટલો પગાર થઈ શકે? તો અહીં તમે જોઈ શકો છો 25,500 ગુણ્યા 2.5 કરો તો વિદ્યા સહાયકોને 63,750 રૂપિયા. શિક્ષણ સહાયક છે 9-10 એમને 35,400 બેઝિક છે એને ગુણ્યા 2.5 કરો તો 88,500. એવી જ રીતે શિક્ષણ સહાયક 11-12ને જે 2.5 ટકા કરવી તો 99,750. તો ઘણા લોકો કે સાહેબ આવું થાય 2.5નું ફિટમેન્ટ ફેક્ટર આવી જાય તો મોજ પડી જાય. પણ મિત્રો સાથે સાથે આ જે ફિટમેન્ટ ફેક્ટર છે એ તો બેઝિકમાં આટલો વધારો થયો. તો સાથે સાથે આ સિવાય જે ઘર ભાડું છે, મેડિકલ છે એ તો મળવાનું. તો હજી આમાં ઘર ભાડું 10% લેખે ટૂંકમાં જે વિસ્તાર ઉપર ડિપેન્ડ કરતું હોય છે 8%, 10% એ પણ એડ થશે. તો વિચારો પગાર કેટલો વધી જાય. વિદ્યા સહાયકોને 70 આસપાસ પહોંચી જાય, શિક્ષણ સહાયકમાં પણ વધી જાય, 11-12નો તો લગભગ 1,10,000 જેવો થઈ જાય. પણ તો આની શક્યતા તમને લાગે છે કે આટલો બધો વધી જાય? ના, શક્યતા આટલી ઓછી છે. આપણે ફરીથી બીજી ગણતરી કરીએ. ફિટમેન્ટ ફેક્ટર કદાચ 2 હોય. કેટલું હોય મિત્રો? 2 હોય. તો આપણે ફિટમેન્ટ ફેક્ટર 2 પ્રમાણે જો ગણતરી કરીએ તો વિદ્યા સહાયકોને 51,000 થઈ જાય, વિદ્યા સહાયક 9-10 જે છે એમને 70,800 થઈ જાય અને શિક્ષણ સહાયક 11-12ને 79,800 થઈ જાય. તો પણ સારું છે, ઘણો પગાર વધારો કહેવાય. પણ મિત્રો આ સિવાય આજે બેઝિકના આપણે ગુણ્યા કર્યા ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે, આ સિવાય જે ભથ્થા છે મેં તમને વાત કરી એ પ્રમાણે ઘર ભાડું છે, મેડિકલ છે એ તો ઉપર આ સિવાય મળવાનું જ છે. તો ખરેખર હવે આપણે ઓફિશિયલ જે જૂનું એનાલિસિસ કરીને તમને સમજાવું કે ખરેખર કેટલું ફિટમેન્ટ ફેક્ટર રહી શકે છે, ખરેખર તમને કેટલો પગાર વધારો મળી શકે છે. પણ તમારે પહેલાં થોડુંક તમારા પગાર વિશે ફટાફટ જોઈ લેવું પડે કે તમને કેટલો પગાર મળે છે, કેટલા ભથ્થા મળે છે. તો મિત્રો વિદ્યા સહાયકની વાત કરીએ, ધોરણ 1 થી 5 હોય કે 6 થી 8 તમામને સમાન ગ્રેડ પે સમાન પગાર મળે છે. તો 1 થી 8ની અંદર બેઝિક પગાર 25,500 હોય છે. મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ છે એ 25,500ના 53%. તમને ખ્યાલ છે થોડાક
મહિના પહેલાં લગભગ 6-7 મહિના જેવો સમય થઈ ગયો, સરકારે 3% મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો. તો પહેલાં 50% મોંઘવારી ભથ્થું હતું, 3% વધારો કરીને 53% કર્યું. તો હાલ ગુજરાતમાં તમામ સરકારી કર્મચારીઓને 53% પ્રમાણે મોંઘવારી ભથ્થું મળે છે. તો એ કઈ રીતે ગણાય છે? તમારો જે બેઝિક પગાર હોય એના 53%, તો 25,500ના 53% કરશો તો 13,515. અને ઘર ભાડું, અહીંયા ઘર ભાડું મિત્રો 8% લેખે લખ્યું છે. ઘર ભાડું જે છે એ વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે, અમુક જગ્યાએ 10% હોય છે, પણ અહીંયા આપણે 8% પ્રમાણે લખ્યું છે. તો 25,500ના 8% એટલે 2,040. મેડિકલ 1,000 રૂપિયા મળવા પાત્ર હોય છે તમામને. અને કુલ રૂપિયા આવી રીતે જોઈએ તો 42,055 રૂપિયા વિદ્યા સહાયક મિત્રોને ફૂલ પેમાં આવો ત્યારે મળવા પાત્ર હોય છે. એવી જ રીતે માધ્યમિક શિક્ષકના પગાર ધોરણની વાત કરીએ તો બેઝિક પગાર 35,400, મોંઘવારી ભથ્થું 53% પ્રમાણે 18,762. ઘર ભાડું અહીંયા આપણે 10% પ્રમાણે ગણતરી કરી છે, 35, બેઝિકના 10% એટલે કે 3,540, મેડિકલ 1,000 રૂપિયા. આવી રીતે કુલ માધ્યમિક શિક્ષકો એટલે કે શિક્ષણ સહાયક 9-10ને 58,702 રૂપિયા પગાર જે છે એ હાલ અત્યારે મળવા પાત્ર છે. 7મા પગાર પંચ મુજબ હાલ જે શિક્ષકો નોકરી કરે છે તેમાં ફૂલ પેમાં આવે છે, ત્યારે પહેલો પગાર આટલો તો મારે થાય છે. મિત્રો સરકારી હોય કે ગ્રાન્ટેડ હોય તમામને આટલો જ પગાર, એમાં કંઈ પગારમાં સરકારી અને ગ્રાન્ટેડમાં અલગ હોતો નથી. જે ભથ્થા છે એ પણ સેમ જ મળે છે. અને ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો બેઝિક પગાર છે એ 39,900, મોંઘવારી ભથ્થું DA ની વાત કરીએ તો 39,900ના 53% લેખે 21,147. ઘર ભાડું HRA એ 10% લેખે 3,990, મેડિકલ 1,000 રૂપિયા. અને કુલ રૂપિયા આ રીતે 66,037 જે છે એ હાલ તમે ફૂલ પેમાં આવો તો પગાર તમને મળવા પાત્ર હોય છે. હવે મિત્રો તમે સમજો કે જ્યારે પગાર પંચ લાગુ પડે છે ત્યારે મોંઘવારી ભથ્થું છે, તમને ખ્યાલ છે અત્યારે 53% ગુજરાતમાં હાલે છે, કેન્દ્રમાં કંઈક થોડુંક વધુ હાલે છે. તો મોંઘવારી ભથ્થું હોય છે એ 0% થઈ જાય છે. એટલે કે તમને બેઝિક પગાર પ્લસ મોંઘવારી ભથ્થું જે આપણે કાઉન્ટ કરીએ છીએ 0% થઈ જાય, એટલે ઉપલા જે મોંઘવારી ભથ્થાના પૈસા છે એ બેઝિક પગારમાં ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે એમાં સમાવેશ થઈ જશે. તો આ 7મા પગાર પંચનું પણ મેં નીચે લખેલું છે કે જ્યારે 7મું પગાર પંચ લાગુ થયું ત્યારે મોંઘવારી ભથ્થું 0% થઈ ગયું હતું. બીજું, એ સમયે કેવું હતું કે જે ઘર ભાડું મળતું હતું, સ્થાનિક વળતર ભથ્થું એટલે કે TA મળતું હતું, પરિવહન ભથ્થું, તો એ બધું 6ઠ્ઠા પગાર પંચ પ્રમાણે એમનું જે બેઝિક હતું એ પ્રમાણે ચાલુ જ રાખ્યું હતું. ટૂંકમાં ફક્ત મોંઘવારી ભથ્થું છે એને 0% કરવામાં આવ્યું હતું. બાકીના ભથ્થા જે છે કે ઘર ભાડું છે, આપણે ગુજરાત પ્રમાણે જોઈએ તો ઘર ભાડું 10% છે, મેડિકલ 1,000 રૂપિયા છે, તો એ તો એમને ચાલુ જ રહેવાનું હતું, અલગથી મળવાનું જ હતું. તો એ રીતે 8મા પગાર પંચમાં એટલે 7મું પગાર પંચ જ્યારે લાગુ થયું ત્યારે 2.57નું ફિટમેન્ટ ફેક્ટર એટલો ઘણો પગાર વધારો થઈ ગયો હતો. પણ મિત્રો સાચી વાસ્તવિકતા શું છે? એ સમયે જ્યારે 1/1/2016ના રોજ 7મું પગાર પંચ લાગુ થયું ત્યારે કેન્દ્રના કર્મચારીઓને 119%, તમે ગૂગલ કરજો, તમને જો ખબર હોય તો ગૂગલ કરજો કે ડિસેમ્બરની અંદર જે કેન્દ્રીય કર્મચારી હતા એને મોંઘવારી ભથ્થું કેટલું હતું, તો 119%. એટલે જે મૂળ પગાર હોય એના 119%, ટૂંકમાં ડબલ કરતા જે મૂળ પગાર છે પ્લસ મૂળ પગારના 119%, ટૂંકમાં એટલો બધો પગાર એને ઓલરેડી મળતો જ હતો. એટલા માટે એ વખતે ફિટમેન્ટ ફેક્ટર મિત્રો 2.57નું હતું. તો આ વાસ્તવિકતા છે. ઘણા લોકોને અત્યારે પણ તમે ન્યૂઝ ચેનલમાં જોતા હશો કે પગાર 2 ગણો થઈ જશે, 3 ગણો થઈ જશે. પણ મિત્રો એ ડિપેન્ડ કરે છે એ સમયે કેટલું મોંઘવારી છે. અત્યારે 53% મોંઘવારી છે, એ વખતે 119% મોંઘવારી ચાલતી હતી, તો એ પ્રમાણે ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું. તો અત્યારે મોંઘવારી 53% છે, તો એ પ્રમાણે ફિટમેન્ટ ફેક્ટર 2.57 જેટલી હોવાની શક્યતા નહીવત છે. એની કરતાં ઓછું જ ફિટમેન્ટ ફેક્ટર છે એ રહેવાની શક્યતા છે. હવે થોડીક આપણે ગણતરી જુઓ તમે, આપણે અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટર મુજબ ગણતરી કરશું કે કેટલો તમારે પગાર વધારો થઈ શકે છે. અહીંયા વિદ્યા સહાયકની પહેલાં વાત કરીએ તો ઉપર જે વ્હાઇટ અક્ષરમાં જે લખેલું છે બેઝિક, એ અત્યારે તમારે ફૂલ પેમાં જાઓ તો કેટલો પગાર મળે એ લખેલું છે કે બેઝિક 25,500, DA 53% પ્રમાણે, ઘર ભાડું 10% પ્રમાણે, મેડિકલ 1,000 રૂપિયા, તો 42,565 રૂપિયા ફૂલ પેમાં આવો 5 વર્ષ પૂરા કરો ત્યારે એટલા મળે. હવે જો 2.3 ફિટમેન્ટ ફેક્ટર હોય તો બેઝિકના 2.3 કરશો, 25,500 એને ગુણ્યા 2.3 તો 58,650 રૂપિયા મળશે. ઘર ભાડું છે એ બેઝિક, હવે બેઝિક નવો બેઝિક શું થઈ જશે તમારો, જે 58,650, તો એના 10% પ્રમાણે આપણે ગણ્યું તો 5,865.
અહીંયા મિત્રો સાતમા પગાર પંચમાં જે રીતે કરવામાં આવ્યું હતું એ જ રીતે અહીંયા કરીએ છીએ. એ વખતે પણ જે અન્ય ભથ્થા હતા મોંઘવારી 0% કરી નાખવામાં આવી હતી, પણ અન્ય ભથ્થા જૂના મુજબ જ ચાલુ રાખવામાં આવ્યા હતા. તો અહીંયા પણ આપણે એ જ રીતનું કરીએ છીએ. બીજું કંઈ કદાચ ફેરફાર આવી શકે છે, સરકાર ઉપર ડિપેન્ડ કરે છે, પણ આપણે અંદાજિત સેમ ટુ સેમ ઘર ભાડું અને મેડિકલ એ બધું એમ જ રાખીએ છીએ. તો ઘર ભાડું 5,865 10% પ્રમાણે અને મેડિકલ 1,000 રૂપિયા. તો આવી રીતે વિદ્યા સહાયકોનો 8મા પગાર પંચ મુજબ જો 2.3 ફિટમેન્ટ ફેક્ટર હોય તો કેટલો પગાર થશે? 65,515, જે ખરેખર એમને જે મૂળ પગાર છે 42,565, એમાં 53%નો વધારો થયો કહેવાય. કદાચ આપણે બીજી ગણતરી કરીએ 2.1 ફિટમેન્ટ ફેક્ટર મુજબ. 2.1 ફિટમેન્ટ ફેક્ટર હોય મિત્રો તો 25,500ના 2.1 કરશો તો 53,550, ઘર ભાડું 10% લેખે 5,355, મેડિકલ 1,000. તો નવો પગાર થશે 59,905 રૂપિયા. તો એ ખરેખર જે પગાર એમને મળવાપાત્ર ફૂલ પેમાં થાય છે 42,565, એનો કેટલા ટકા વધારો થયો? નેટ વધારો કેટલો થયો મિત્રો? 40.73%નો વધારો થયો. આપણે 1.9 ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે ગણતરી કરીએ તો 25,500ના 1.9 કરશો 48,450, ઘર ભાડું 4,845, 10% લેખે, મેડિકલ 1,000. તો નવો પગાર થશે 54,295. તો અહીંયા નેટ વધારો કેટલો થયો મિત્રો? 27.55% વધારો. તો ખાસ અહીં તમે જોઈ શકો છો કે આ જે પગાર છે એ ધોરણ 1 થી 8ને લાગુ પડે છે, તો એમનો 8મું પગાર પંચ લાગુ પડે. જો આટલું ફિટમેન્ટ ફેક્ટર હોય 1.9 તો આટલો વધારો થાય. અને છેલ્લે એક લાસ્ટ કે 1.75નું ફિટમેન્ટ ફેક્ટર હોય તો એમનો નવો પગાર કેટલો થશે? 50,087. તો નેટ વધારો કેટલો થશે મિત્રો? 17.67. મિત્રો છેલ્લે હું એક ફોટો મૂકેલો છે કે તમામ જ્યારે નવું પગાર પંચ લાગુ થયું છે ત્યારે કેટલો કર્મચારીઓ નેટ વધારો થયો છે, એટલે તમને ચોક્કસથી અંદાજ આવી જશે. એવી જ રીતે માધ્યમિકમાં પણ જોઈ લઈએ. માધ્યમિકમાં મિત્રો જે ઉપર વ્હાઇટ અક્ષરે લખેલું છે હાલનું ફૂલ પેમાં આવશે ત્યારે તમને કેટલો પગાર મળે છે ભથ્થા ગણતા. તો બેઝિક 35,400, 53% ડીએ પ્રમાણે 18,762, ઘર ભાડું 10% લેખે 3,540, મેડિકલ 1,000 રૂપિયા. તો સાતમા પગાર પંચ મુજબ 58,702 તો ફૂલ પેમાં આવશે ત્યારે મળે જ છે. હવે 8મું પગાર પંચ લાગુ થાય છે, 1.75નું ફિટમેન્ટ ફેક્ટર છે. તો તમને જે બેઝિક છે એ 61,950, ઘર ભાડું 10% લેખે 6,195, મેડિકલ 1,000 રૂપિયા. તો નવો પગાર થશે 69,145. ક્યારે? જ્યારે 1.75નું ફિટમેન્ટ ફેક્ટર હોય તો. અને એવી જ રીતે જો 1.95નું ફિટમેન્ટ ફેક્ટર હોય તો અહીંયા તમારે 35,400 ગુણ્યા 1.95 કરશો તો 69,030, ઘર ભાડું 6,903, મેડિકલ 1,000. તો નવો પગાર થશે 76,933 રૂપિયા. તો આ રીતનો આટલો પગાર વધારો જે છે મૂળ તમને જે મળવાપાત્ર છે એની કરતાં આટલો પગાર વધારો થઈ શકે છે. 11-12ની વાત કરીએ તો એમાં પણ 1.75 મુજબ જો ફિટમેન્ટ ફેક્ટર જોઈએ તો અત્યારે ફૂલ પેમાં આવો ત્યારે 66,037 મળવાપાત્ર હોય છે 5 વર્ષથી પહેલાં બેઝિક પ્રમાણે. 8મું પગાર પંચ આવે 1.75 પ્રમાણે આપણે જો ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે ગણતરી કરીએ તો 77,807 અને 1.95 મુજબ જો ગણતરી કરીએ તો નવો પગાર થશે ફિટમેન્ટ ફેક્ટર જો 1.95 હોય તો નવો પગાર થશે 86,585. તો હવે આ ફોટો જુઓ મિત્રો. આપણે અગાઉ ઘણા બધા ગણતરી કરી કે એટલું ફિટમેન્ટ ફેક્ટર હોય, એટલું ફિટમેન્ટ ફેક્ટર હોય. અહીંયા મેં જે લખેલું છે એ ગૂગલમાંથી ફોટો લીધેલો છે કે જ્યારે નવું પગાર પંચ આવ્યું ત્યારે નેટ જે મોંઘવારી છે પ્લસ બેઝિક બંને ભેગું કરીને જે મળતો હતો પગાર એમાં નવો પગાર આવ્યો તો કેટલો નેટ વધારો થયો? તો બીજું પગાર પંચ આવ્યું ત્યારે 14.2%, ત્રીજું પગાર પંચ આવ્યું ત્યારે 20.6%, ચોથું 27.6%, પાંચમું 31%, છઠ્ઠામાં 54%, સાતમામાં 14.3%. તો જુઓ મિત્રો 7મું પગાર પંચ આવ્યું ત્યારે 2.57 ફિટમેન્ટ ફેક્ટર હતું, તેમ છતાં કર્મચારીઓને ખરેખર કેટલો પગાર વધારો થયો હતો? 14.3%નો. તો આના આધારે આપણે આગળ જે ગણતરી કરી એના આધારે અને આના આધારે આપણે અંદાજ ચોક્કસથી લગાવી શકીએ છીએ કે જ્યારે 8મું પગાર પંચ આવશે ત્યારે શિક્ષકો સહિત તમામ કર્મચારીઓને જે ફિટમેન્ટ ફેક્ટર છે એ 1.75 થી 1.95 વચ્ચેનું રહેવાની શક્યતા છે. તમને ખ્યાલ આવી ગયો છે આપણે જે ગણતરી કરી છે આગળ કે 1.75નું ફિટમેન્ટ ફેક્ટર હોય તો કેટલા પગાર વધારો થઈ શકે, 1.95નું ફિટમેન્ટ ફેક્ટર હોય તો કેટલો પગાર વધારો થઈ શકે. તો એ બંનેની એટલો અથવા એની વચ્ચેનો પગાર વધારો તમારે થવાની શક્યતા
રહેલી છે. બહુ જે ન્યૂઝ ચેનલોમાં તમે જોવો છો કે પગાર ડબલ થઈ જશે અને 2.5 ગણો થઈ જશે, પણ એ વાસ્તવિકતા ખોટી છે. ખરેખર તમને પગાર બધા ભથ્થા એડ કરતાં તમને જે પગાર મળે છે એમાં પછી કેટલો પગાર વધારો થાય છે એ ડિપેન્ડ્સ કરે છે. હવે વાત કરીએ ફિક્સ પેના કર્મચારીઓ, કેમ કે ઘણા ખરા ઉમેદવારો એવા છે કે જે હજી 5 વર્ષ ફિક્સ પે કાઢવાનું છે, નોકરીમાં હજી 30,000 લોકો લાગવાના છે, તો હજી એમને 5 વર્ષ ફિક્સ પે કાઢવાના છે. તો ફિક્સ પેમાં શું વધારો સીધો થઈ જશે? તો મિત્રો એ ડિપેન્ડ કરે છે જે તે સરકાર ઉપર, જે તે રાજ્ય સરકાર ઉપર કે ફિક્સ પેમાં વધારો કરવો કે કેમ. અહીંયા તમે થોડુંક એનાલિસિસ બતાવું. તમને એક એ વસ્તુ ખબર છે કે હમણાં જ તે સરકારે ફિક્સ પેમાં ક્યારથી 1/10/2023 આ તમે ફોટો જોઈ શકો છો, ઠરાવ 1/10/2023 ઠરાવથી સરકારે 30% પગાર વધારો કર્યો હતો. તો અત્યારે તમને શિક્ષકોને કેટલો પગાર મળે છે? 1 થી 8માં 26,000, 9-10માં 40,800, 11-12માં 49,600, 5 વર્ષ તમને ફિક્સ પે મળે છે. હવે અત્યારે સરકારે જે છે એ પગાર આટલો ફિક્સ પેમાં પગાર વધારો કર્યો, પણ તમને ખબર છે કે 7મું પગાર પંચ ક્યારે લાગુ થયું? 7મું પગાર પંચ 2016માં લાગુ થયું. તો આ 7મા પગાર પંચનું તમે પે મેટ્રિક્સ જોઈ લો. ઘણા લોકો એવું કહેતા હોય છે કે સાહેબ 7મા પગાર પંચનો જે પહેલો બેઝિક હોય એટલો તો ફિક્સ પે હોવો જ જોઈએ. તો ના મિત્રો, એ અફવા છે, એવું ના હોય. તમે 7મા પગાર પંચમાં આપણું જે શિક્ષકો છે, ધોરણ 1 થી 8ના શિક્ષકો છે, અને 2400નો ગ્રેડ પે પ્રમાણે ચોથી લાઈન જોઈ લો, કેટલો પહેલો બેઝિક છે? પહેલો બેઝિક છે 25,500. એ ક્યારે મિત્રો? જ્યારે પે મેટ્રિક્સ ક્યારે આવ્યું? 2016ની અંદર. તો 2016થી લઈને 2023 સુધી જે પ્રાથમિકના શિક્ષકો હતા ધોરણ 1 થી 8, એમને કેટલો પગાર ફિક્સ પે દરમિયાન પગાર મળતો હતો? તો એમને પગાર મળતો હતો 19,950. જુઓ મિત્રો, પહેલો બેઝિક કેટલો છે? 25,500, પણ મળતો તો કેટલો એમને 2023 સુધી? 19,950. ટૂંકમાં બેઝિક કરતાં પણ ઓછો હતો. સરકારે અત્યારે 2023ના એન્ડમાં જે વધારો કર્યો, કેટલો કર્યો? 26,000. તો હવે નવું 8મા પગાર પંચ મુજબ નવું પે મેટ્રિક્સ જે કે સરકાર અમલી કરે છે, તો એ ચોક્કસથી બેઝિક વધુ જોવાના છે. ટૂંકમાં ફિક્સ પેની અંદર લગભગ સુધારો કરવો કે ન કરવો એ જે તે રાજ્ય સરકાર ઉપર ડિપેન્ડ હોય છે. 8મું પગાર પંચ લાગવાથી ફિક્સ પેના કર્મચારીઓને લાભ આમ જોવા જઈએ ડાયરેક્ટલી મળતો નથી. એ તમને લાભ ક્યારે મળે છે? જ્યારે તમે ફૂલ પેમાં આવો છો ત્યારે જ તમને લાભ મળવા પાત્ર હોય છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઇક કરજો. સાથે સાથે તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ધન્યવાદ.